હેલો એવરીવન, કેમ છો તમે બધા? હું બીનાખા ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ કુશલ ગૃહિણીમાં એક સરસ મજાની રેસીપીનો વિડીયો લઈને આવી છું. તો આજે આપણે બનાવીશું બધાને જ પસંદ આવે અને શાકભાજીથી ભરપૂર ઇઝી ચીઝી વેજ બ્રેડ લઝાનિયા. આ એક ઇટાલિયન વાનગી છે જે તમે ખૂબ જ સરળ રીતે બનાવી શકશો. બસ તમારે વિડીયોમાં બતાવ્યા મુજબ સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરતા જવાનું છે અને બધાને જ પસંદ આવશે એવી આ વાનગી તૈયાર થઈ જશે. પણ વિડીયો આગળ વધારું એ પહેલાં આપ સૌને વિનંતી કરીશ કે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી શેર કરજો, વિડીયોને આખો જોજો, વિડીયોને લાઇક શેર અને કમેન્ટ ચોક્કસથી આપજો. લાઇક, કમેન્ટ, શેર કે સબસ્ક્રિપ્શન એકદમ ફ્રી છે, કોઈ ચાર્જ નથી લાગતો. તો ચાલો આપણે જોઈએ વાનગીનો વિડીયો. મેં એક જાડા તળિયાવાળી પેન લીધી છે. એની અંદર 1 ચમચી તેલ અને 1 ચમચી બટર એડ કરી એને ગરમ કર્યું. ત્યારબાદ 1 ચમચી લસણની પેસ્ટ એડ કરી છે અને એક મોટી ડુંગળીને મેં અહીં સમારીને લીધી છે. હવે મનપસંદ વેજીટેબલ્સ આપણે લેવાના છે. મેં અહીં કેપ્સિકમ, ગાજર, મકાઈ અને બ્રોકલી લીધા છે. જો તમે ઈચ્છો તો બીન્સ પણ લઈ શકો છો અને બધું સરસ રીતે મિક્સ કરીશું. ત્યારબાદ એની અંદર મિક્સ હર્બ્સ, ચીલી ફ્લેક્સ, મીઠું આ બધું સ્વાદ મુજબ એડ કરવાનું છે અને બધું સરસ રીતે મિક્સ કરી અને ધીમા તાપે એને શેકી અને મૂકી દઈશું એક બાજુ. હવે એ જ ફ્રાઈંગ પેનની અંદર ફરી પાછું 1 ચમચી તેલ, 1 ચમચી બટર, લસણની પેસ્ટ, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, મિક્સ હર્બ્સ અને મરી પાવડર નાખી અને સરસ રીતે એને સાંતળીશું. ત્યારબાદ એની અંદર એક મોટી ડુંગળી આ રીતે સમારીને લઈશું અને આ છે ટમેટોની પ્યુરી, એ 1.5 કપ લેવાની છે. હવે આ બધું સરસ રીતે ઢાંકીને મિક્સ કરવા દેવાનું છે અને ચડવા દેવાનું છે. ટમેટાનું કચાસપણું નીકળી જાય ત્યાં સુધી એને ચડવવાનું છે. ત્યારબાદ એની અંદર સ્વાદ મુજબ થોડુંક મીઠું, કશ્મીરી લાલ મરચું અને 3 ચમચી ટમેટો કેચઅપ એડ કરી સરસ રીતે મિક્સ કરી અને એને એક અલગ બાઉલમાં લઈ લઈશું. હવે એ જ ફ્રાઈંગ પેનની અંદર 2 ચમચી તેલ, 1 મોટી ચમચી જેટલું બટર લઈશું અને 2 ચમચી ઘઉંનો લોટ લઈશું. આની જગ્યાએ તમે મેદાનો લોટ પણ લઈ શકો અને ધીમા તાપે આ લોટને શેકવાનો છે. ત્યારબાદ એની અંદર 2 વાડકી જેટલું દૂધ એડ કરવાનું છે, 3 ચમચી જેટલું ચીઝ એડ કરવાનું છે, સ્વાદ મુજબ મરી પાવડર, મિક્સ હર્બ્સ અને મીઠું અને ચીલી ફ્લેક્સ એડ કરી ધીમા તાપે ગાંઠ ન રહે એમ આ બધી સામગ્રીને મિક્સ કરતા જવાનું છે. આ આપણું વ્હાઈટ સોસ તૈયાર છે. તો હવે બ્રેડને આ રીતે વણી લઈશું અને એના એજીસને કટ કરી લઈશું. તો આપણે બ્રેડને પણ તૈયાર રાખીએ. હવે જે ટીનમાં આપણે લઝાનિયા બનાવવાનું હોય એ ટીનને બટરથી આ રીતે ગ્રીસ કરી લઈશું. બનાવેલો મેરિનારા સોસ અંદર પાથરીશું, ઉપર આ રીતે બ્રેડના ટુકડા પાથરીશું. પછી ફરીવાર ઉપર આપણો જે રેડ સોસ છે એ એડ કરીશું, વ્હાઈટ સોસ એડ કરીશું, એને પણ સ્પ્રેડ કરી લઈશું અને આ રીતે બનાવેલા જે આપણા શાકભાજી છે એ આપણે ઉપર સ્પ્રેડ કરીશું. શાકભાજી ક્રન્ચી હશે તો વધારે મજા આવશે. ફરી પાછો ઉપર આપણે આ રીતે ચીઝ ભભરાવીશું, બ્રેડના બીજા લેયરને આપણે મૂકીશું. ત્યારબાદ ફરીવાર ઉપર રેડ સોસ, વ્હાઈટ સોસ, વેજીટેબલ્સ, ચીઝનું લેયર પાથરીશું અને આપણે આ 3 લેયરનું લઝાનિયા બનાવીશું. એટલે ફરીવાર ઉપર આપણે આ રીતે એક પછી એક લેયર બનાવતા જઈશું. એમ ટોટલ આપણે 3 લેયર બનાવવાના છીએ. આ વાનગી ખાવાની ખૂબ જ મજા આવે છે. બસ તમે તૈયારી કરીને રાખી હોય તો એકદમ ઇઝી બની જાય છે અને ઓવનની અંદર આપણે આ બનાવવા જઈ રહ્યા છીએ. હું બીજો એક વિડીયો તમારી સાથે શેર કરીશ જેની અંદર ઓવન વગર પણ લઝાનિયા બનાવી શકાય છે. એમાં જે શીટ આવે છે લઝાનિયા શીટ એ પણ આપણે ઘરે બનાવીશું. તો એ વિડીયો માટે આપ રાહ જોજો. આ આપણું લેયર બાય લેયર લઝાનિયાને તૈયાર કરી લીધું છે. ઉપર થોડાક ચીલી ફ્લેક્સ આપણે ભભરાવ્યા છે અને પ્રીહીટેડ ઓવનની અંદર 35 થી 40 મિનિટ માટે લઝાનિયાને આપણે બેક થવા દઈશું. તમને મારો આ વિડીયો કેવો લાગ્યો એ ચોક્કસથી જણાવજો અને મારી ચેનલમાં તમને સરસ મજાના બીજા ઘણા બધા વિડીયો જોવા મળશે. તો આપણું લઝાનિયા હવે બેક થઈ ચૂક્યું છે. આપ જોઈ શકો છો કેટલું સરસ દેખાય છે. હવે આપણે એને નાના મોટા કોઈ પણ રીતે પાર્ટ કરી શકીએ છીએ. મેં અહીં 4 ભાગ કર્યા છે. તો આપ જોઈ શકો છો કે સરસ મજાનું ઇઝી ચીઝી ડિલિશિયસ લઝાનિયા તૈયાર છે જે વેજીટેબલથી ભરપૂર છે, એકદમ ટેસ્ટી છે, નાના મોટા સૌને ભાવશે. તો વિડીયો આખો જોવા માટે થેન્ક યુ એન્ડ એન્જોય.